આપણે જાશું દાદાની રૂમમાં. દાદા તો રૂમમાં ઘૂસી ગયા છે. આપણે જોઈએ આપણને ચા પાણી પીવડાવે છે કે નહીં. દાદા એમ કીધું મારે હોઈ જવું છે. ઓય દાદા, આ તમે દેખાતાય નથી. ડોહી ક્યાં ગયા? આ ડોહીને કયો તો ખરા, બોલાવો તો ખરા. હા, આમ થોડું હોય. ગરધણી મહેમાન આવે ને ગરધણી હુઈ જાય છે. ઓય બોલા. આ ડોહી ચાય નથી બનાવી દેતી. બાબાને ચા પીવી છે. હાલો હાલો, એ આવો આવો આવો. એ આવો આવો, જો મારા ઘરે તો મહેમાન ગતિ કરવા આવ્યા છીએ. પણ ઈ હવે ચા પાણી પાય કે નહીં આપણે જોઈએ. ચલો, જો અમને કહે છે અમારું વેલકમ કરે છે. પણ એ તમે જાત્રા કરવા ગયા તો ડોહીમાં ક્યાં ગયા હતા તમે? મથુરા ગયા હતા. તો તમે હજી આવ્યા જ છો કે? તમારું ઘર તો બહુ મસ્ત છે. હે? હા, તમારું ઘર બહુ જોરદાર છે. તમે કેટલા દિવસ અમને રાખશો? એવું છે? જો આ ડોશીમાનું ઘર બહુ મસ્ત છે. જો બહુ સાફ સફાઈ રાખે છે. ડોહી તમારા હાથ પગ હાલે છે હારા છે હો, બહુ હારા હાથ પગ. બાબા થાકી ગયા લાગે. હે દાદા, ક્યાં જાત્રા કરી એવા? ક્યાં? એ આ જો આ બીજા બેન આવ્યા. એ કે બાબો થાકી ગયો, જાત્રા કરવા ગયો હતો ને એટલે ભગવાન પાસે હું માંગીને આવ્યા? મહાદેવ પાસે કાંઈ ન માંગ્યું? છોકરાને હોય ન માંગી? આ બાબો લખણ ખોટી નો છે કે બાબાએ એવું નક્કી કર્યું છે કે હું બીજી ડોહી લાવાય, બાકી મારા છોકરાને પૌણા નથી. નહીં છોકરાને કાઢી મૂક્યા તો આ બાબો એવું વિચારે હે ને દાદા. હેલો ગાઈસ, તો ફાઇનલી મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે અને આવી ગઈ છે બહુ મજા. તો હવે અમે જઈએ છીએ જમવા માટે. તમે જો છે જોરદાર. અને હવે આપણે જમવા જઈએ છીએ. જમીને જોશું કે આ શું શું છે. અને બહુ મસ્ત છે. પાછળ ઓલા કિશુબેન ખીજાય છે કેમ કે જો એક્ટિવિટી બહુ મસ્ત છે. કેમ કે એ આપણે થોડુંક છોકરાના ટાઈમે કે રાતના ટાઈમે આપણે કાંઈક કરશું, જોશું બધી એક્ટિવિટી માટે. પણ એક્ટિવિટી માટે આપણે સ્પેશિયલી બીજી વાર આવવાનો પ્રોગ્રામ કરી દીધો છે. ફાઇનલી આપણે કાનાને કહી દીધું છે કે મારે તો અહીંયા આવવું જ છે. કેમ કે મને બહુ મસ્ત ગમે છે અને આમનું લુક બહુ ફાઇન છે. જો મુરગી છે ને બાકી જો. અને ટર્ન સિટી રિસોર્ટ એક બ્રાન્ડ છે અને નામ છે, તમે જોઈ શકો છો. પણ મસ્ત છે આમ, લોકેશન બહુ ફાઇન છે, બીજું કાંઈ નહીં. પણ હવે આપણે જાશું રિસેપ્શન ઉપર. કેમ કે રિસેપ્શન ઉપર જઈને તે રિવ્યૂ લેવાતા, તો જોઈશું આપણે જઈએ કે નહીં. પણ અત્યારે પેટનો ખાડો પૂરવા જાઉં છું કેમ કે લાગી છે મને ભૂખ બહુ બધી. તો બધા જ જતા રહ્યા છે અને હું ને કૃષ્ણાબેન બે જ બાકી છીએ જમવા માટે અને બાકી બધા પહોંચી ગયા છે. તો કન્ટિન્યુ બની રહેજો વ્લોગમાં. તો ગાઈસ, અહીંયા અમે આવી ગયા છે જમવા. મારું ગ્રુપ બધું વેઇટિંગ એરિયામાં ઊભું છે, લાઇનમાં ઊભા છે. જો તમે કાનાનો એનો વારો આવી ગયો છે. જો બધા જ લાઇનમાં ઊભા છે. તો હું પણ લાઇનમાં ઊભી રહી ગઈ છું કેમ કે આપણે છે ને લાઇનમાં ઊભું રહેવાનું છે. જોઈ શકો છો તમે. જો બધા જ આ બ્લોગર મારી જેમ વાહે રહી ગયા છે. જો તાર જગ્યા આવે મારી પાછળ. તો મારી જગ્યા બી આગળ હોય ને તો હું આગળ આવી જઈશ મારી ડોટર પાસે. ફાઇનલી ડીશ લઈ લીધી છે. જો કાના શું છે ડીશમાં? આપણે કાનાનું રિવ્યૂ લઈ. જો શું છે ડીશમાં? જો કાનાએ ડીશ લઈ લીધી છે. કાનો એનું ગોતે છે જગ્યા. આપણે જોઈશું, કાના ટેસ્ટ કરે. આપણે પૂછીએ કાનાને કેવું લાગ્યું. હે ને? જો કાના શિફ્ટિંગ કરો છો. ફાઇનલી હું બેસી ગઈ છું જમવા માટે. તો જમવાનું આપણે ટેસ્ટ કરશું. ટેસ્ટ કરીને કહીએ કે કેવું છે. જો મને ત્યાં બ્લોગિંગ
ગરમ દાળ જો ગરમા ગરમ દાળ પાપડ હવે આપણે લઈ લઈશું કાચું સલાડ ચલો હવે જશું મારો કાનજી ખાવા બેહે ને ગમે ને તો કાનાની એક પ્રોબ્લેમ છે કહી દઉં તમને શું તમે કોઈને કહેશો નહીં ઘરના છો એટલે બાકી જો આ હોટલમાં ક્રાઉડ તમે જુઓ અહીંયા રિસેપ્શનથી લઈને આખા ડોમમાં બધે પબ્લિક છે મસ્ત પણ આની જેવું તો કોઈ નહીં જમતું હોય એનું કારણ તમને કહું કે આમ જો સ્પેશિયલી ઓનરને કહીને કાંદા એણે મંગાવ્યા એક કાંદા આપો મારે ખાવા છે તો સ્પેશિયલી આખો કાંદો એને આપ્યો હે કાના તમારે કેમ કાંદો આવ્યો આવી જાય તમને કાંદા વગર ન હાલે નહીં થોડીક આબરૂ નડે તો ગાઈસ એને આબરૂ નડે છે એટલે 365 દિવસ કાંદો ખાઈને તો સારું થોડીક આબરૂ નડે આબરૂ બે પ્રેમી પંખીડા ભેગા થઈ ગયા છે જોડાઈ દીધું આ પ્રેમી પંખીડા અને આ બે કપલ છે નવું કપલ છે આ દીદીને મેં એમ કીધું તમે નાશો તમારી બેનપણી તો કે હું નહીં હાથ મિલાવું તાલી મારું પણ હું એ કે હું તમારી યારે પાકી બેનપણી પણ હું નાવ નહીં આ પ્રેમી પંખીડા આવ્યા માવો ખાઈ ગયો માવો ચોળી નહીં માવો ચોળી એમ બોલો આમ નહીં પેલા હું માવાનું માવો લવર છું એમ બોલો તો જ બોલે સોરી હોય તો પણ ચાલે ને ના હોય તો પણ ચાલે માવા લવર નહીં એ બાયડી થી કેટલા બીવે અને તમે એને આબરૂ નડે કોની આબરૂ નડી ફાઇનલી પેટનો ખાડો પુરાઈ ગયો છે મસ્ત મજાનું ખાઈ લીધું છે જો પેટ મસ્તનું બહુ મસ્તનું ફૂડ હતું જો એ કાના કેમ થયું જમી લીધું પેટ પૂજા થઈ ગઈ ફૂલ એન્જોય બહુ મજા આવી કે ન આવી બહુ મજા આવી તો કાનાને આવી છે મજા ઓલા લોકો તો દોડવા માંડ્યા છે કેમ કે એને ઉતાવળ જ એટલી હતી તો એ વ્લોગિંગ કરતાં ગયા છે જો એની પાસે પહોંચીને હું બતાવીશ તમને ત્યાં સુધી તમે કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં જો કાન્યા તમને એક વસ્તુ બતાવું ઇધરા કેવું મસ્ત હાર્ડ છે સેલ્ફી પોઈન્ટ છે બહુ મસ્ત હાર્ડ છે જોરદાર લોકેશન છે તમે જોશો હું તમને બધું જ બતાવીશ એક વસ્તુ બતાવીશ પણ તમે છે ને પાર્ટ વાઇઝ મારા વ્લોગિંગ જોતા રહેજો આવશે મજા જોરદાર આય કિશુબેન તમે જમી લીધું રાધા રાણી જમી લીધું કેવી મજા આવી જોરદાર મજા પેટનો ખાડો કમ્પ્લીટ પૂરો એકદમ જો આને વળી ફૂલે નાખી દીધું તૈયાર થઈ ગઈ અને હવે કાઢતું ગયું અને હવે સેલ્ફી પાડવા માટે થઈ ગયા છે રેડી તો કન્ટિન્યુ બન્યા રહેજો બાથમાં તો કેટલો ગાઈસ ઉતાવળો થાય છે ફાર્મમાં નાવા માટે જો એના પપ્પાને દોડીને ઘસેડીને લઈ જાય છે જો ક્યાં લઈ જાય છે આમ જો જોઈ શકો છો મેં આગલા બ્લોગમાં લીધું છે કે આ ક્યાં જવાનું છે કે આ કયો એરિયા છે રિસોર્ટ એરિયા છે એવું બધું મેં કીધું હતું મસ્ત મજાનું ને એ બાથ છે એ બાથમાં પબ્લિક બધા નાવા માંડ્યા છે તો દ્વારકેશને પણ નાવું છે અને આ હાલ્યો આવે છે પણ એને કાપડ જ ઘટ્યું હતું એમની વાઈફે કંઈ સીવી દીધું નહીં હરખું કે આ ઓસ્ટ્રેલિયાવાળા કૂતરા ખાઈ ગયા શું થયું એલા નો યુએસએ બ્રાન્ડ આ પાછું ઇંગ્લિશ ફાવડે મને ઇંગ્લિશ આવડતું નથી હું તો પ્રોપર કાઠિયાવાડી મેડ ઇન પુમા જો યુએસએ જો આ ઇંગ્લિશ ફાડે છે ને હું છું ગુજરાતી પ્રોપર કેમ કે મને તો મારું ગુજરાતી મને બહુ મને મારું ગુજરાતી આઈ લવ માય ગુજરાતી જો અને અહીંયા જો આ મસ્તનો હિંચકાનો પ્લે એરિયા છે જો આનંદ જેટલો આ કપલ તો જ્યાં હોય ને લ્યા ભેગું જ હોય અલગ પડતું જ નથી શકતા પણ ખરેખર આનંદભાઈ તમને લોકોને કેમ છે મજા આવે છે હા ઓય ક્યાં ને તમે પકડ ભેગું નથી મજા આવતી એમ બોલો પણ આ પકડ નહીં આ પકડ છે ને ભેગું જ રહે છે જુદું પડતું જ નથી જો એટલે આ પકડ છે ને આ બહુ ગોલું પકડ છે હાંડસી સીપિયો તાવીથો ને બધું ભેગું લઈને આવે સમજાણું પકડ તો ભેગું જ રાખે જો ગાઈસ તો ફાઇનલી મારું
પકડે આવી ગયું છે, મારું કપલ આવી ગયું છે. કેટલા આકવ મેં હાથ પકડ ને એ પકડ ઘેરે ભૂલી ને આવ્યા પકડ કે તો હું કેવું અલા ભલા મારા મારો ધણી આવી ગયા છે એમ લે ધનેડું હા ધનેડું છે મારું ધનેડું ની મારો પતિ પરમેશ્વર ઘરવાળા આવી ગયા છે અને ફાઇનલી હજી દ્વારકેશ ને નાવા ગયા નથી એટલે દ્વારકેશ મારી પાસે આવ્યો છે લોહી પીવા માટે. પણ આ એના ઓલા કાકા ચોડ્ડાવાળા કાકા રહ્યા કે નહીં મયુર કાકા ઈ કાકા લોહી નથી જાતા ઈ લોહી નથી જાતા નાવા ઈ કાકા આના એવા છે એટલા માટે. પણ કન્ટિન્યુ બન્યા રહેજો આપણે જાશું નાવા પણ આવશે મજા. જો ગાઈસ તો ફાઇનલી મારો દ્વારકેશ સ્વિમિંગ માં નાવા માંડ્યો છે તમે જોઈ શકો છો. જો 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 મારો ઠેકડો આણે જો જો આને તો માતાજી આવી જાય ભાઈ માતાજી આવી આને તો ભાઈ માતાજી આવી જાય. ક્યાં માતાજી આવે ને કઈ તપો જ નહીં પડતો. ઓય મયુર શેઠ જાવ જાવ આબ નો હાલે કરતો નથી. ઓય જા જા. તો જો બધા કેવા મસ્ત ના નાઈ છે ઠેકડા વેકડા મારે છે બધા એન્જોય કરે છે. આમ જો કાન્યો ઊભો છે કાન્યો એમ કે છે ઝરમર ફુવારા ચાલુ થાય ને ત્યારે મારે નાવું છે આવું મને કહે છે. ઓય કાનજી તમારે કઈ જવાનું છે નાવા? તું ઠેકડો માર એટલે હું જાઉં. અરે બાપા હું ઠેકડો મારીશ ને તો હું સ્વર્ગ દે પ્યારી થઈ જઈશ. જો માતાજી ખમા 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 ઓલા પાણી એટલો ફીટ નો થાય. આ કેવું પાણી છે? આ પાણી વરસાદનું કહેવાય ને કુદરતના ખોળેથી આવેલું છે. એટલે હું છું તમારે માતાજી આવી ગયા. બીજું કાંઈ નથી. માતાજી આવ્યા. હા ખમા ખમા. એ મયુરભાઈ માતાજી આવ્યા ગયા. આ તો પાણીમાં સીધો ઠેકડો. રાખો એનો વાંધો નહીં પણ કઈક મીઠાઈ રાખો ભેગું એમ આ ભાઈબંધ બે વાત કરે છે ડિસ્કસ કરે આપણે સાંભળે. યાર રસ તો અમે દર વર્ષે ખાઈ છીએ પણ કઈક બીજું નેક્સ્ટ હોવું તો જોઈએ ને યાર. મને ભાવતો નથી પણ આ તો કુદરતના આ કુદરતના ખોળે પછી ભાઈ જે પ્રસાદી મળે એ ખાઈ લેવી પડે. તો અને પ્રસાદી જે આપણે પ્રસાદીમાં તમારે જામફળ છે ખાઈ લો જો મોટું છે આમાં જામફળ મહેશ હમણાં ઘરે ગયા હતા ને બે જામફળીમાં એટલા જામફળ આવ્યા હતા ને કાચા હતા ને તો લોકો ખાઈ ગયા. તો ભઈલા એક વાત કહું મારા ઘરે જ તે સુરત 12 મહિના જમરૂખ આવે એકવાર ખાવ તો તમે બીજું જમરૂખ ન ખાવ એવી મસ્ત જમરૂખડી છે જોરદારની. તો આવો ખાવા મારા ઘરે. 4 વર્ષની થઈ ગઈ ને તો પતલી રહે જમીનમાં વાવી સીધી આવતા વર્ષે મારા પપ્પાએ વાવી ગયા હતા 4 વર્ષ ને 1 વર્ષ આગળ છે પણ જમરૂખ બહુ રૂ જેવા પોચા બહુ મસ્ત. 12 જમરૂખડી મારે આ તો વારે એક લાઈનમાં જો ગાઈસ બધાય મસ્ત મજાના નાઈ છે. આ એવા કાંટો છે ને મયુરભાઈ ઈ ઓલાને હારા સુગર વાળાને નહીં. મારો દેહમાં છે ને ઈ જમરૂખ મેં મારા સસરાને મોકલા હતા ઈ જો કાનો મારી જમરૂખડીના ગાર્ડન મારી વાવેતર બતાડે છે. મારો ફોટો કાલનો છે લાવી 1 મહિના ઉપર ફૂલ ઉઘડી ગયા વેલી નહીં જાના નો મારે ફૂલ ઉઘડી ગયા હમણાં બનેલા થઈ જાય છે ફાઇનલી ઈ ઉપાડે. આપજો એવો વિડીયો ઉતારો કે અહીંથી નીચેથી આમ અધૂર હોય ને એવું ઉતારો. આમ જો ઈ શીખે વાળે છે. આમ જો આમ જો. રાજુભાઈ શું કરવું છે તમારે એને હવે? આને મારે ઘરે લઈ જવું છે હા અને આને વાવી દેવું છે મારે ઘરે એવું છે. ઓય કાના તમારે નથી જોતું ને તો વાંધો નહીં. ઘરે વાવવાનું થાય છે. હા લઈ લે બંધ કરો. આમાં નાળિયેર આવે પણ નાળિયેર આવે. વિલાયતી આવે પાણી પીધા કરો કાલ 8 નાળિયેર કાલ તોડ્યા આમાં નાળિયેર એવું આવે પીધા કરો એમાંથી પાણી જ ન ખૂટે. આ કોમેડી છે કોમેડી ક્વીન જોઈ શકો છો તમે ગાઈસ. ઉપર કો હોય આ ઝડપ કામનો ઢીલ ન હોય. હેલો ગાઈસ તો ફાઇનલી થઈ ગયા છે રેડી અને બધાય ચા નાસ્તો કરવા વયા ગયા છે. તો હું પણ જાઉં છું ચા અને નાસ્તો કરવા માટે. તો નાસ્તામાં શું શું છે મને બી નથી ખબર. અને કૃષ્ણાબેન રહી હતી તે કૃષ્ણાબેન વ્લોગિંગ કરતા કરતા આગળ જતા રહ્યા છે
કેમ કે હું છત્રી પકડું કે પછી હું વ્લોગિંગ કરું, એટલે મેં છત્રી ન પકડી. હા ને, એટલે વરસાદ ઝરમર ઝરમર જફરાથી ચાલુ જ છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં, કે તમને ખબર પડે કે હું બપોર પછીનું ફૂડ નાસ્તો શું કરું છું. બરાબર છે, તો તમને પણ હું બતાવીશ કે છે બાકી જોરદાર, તમને બતાવીશ. એના માટે શું કરશો, તો કન્ટિન્યુ બન્યા રહેવું પડશે તમારે વ્લોગમાં. અને ઝરમર ઝરમર એવું મસ્ત વરસાદ આવે છે કે ચારેકોર હરિયાળી હરિયાળી થઈ ગઈ છે, અને એમ લાગે કે વાવ નાઈસ, જોરદાર છે. પણ એકચ્યુઅલી એમાં એવું છે ને કે મારે પ્રોબ્લેમ શું છે, જો કૃષ્ણા દીદી જાય છે આગળ આગળ હેલા જાય છે, આપણે એને બોલાવી, એક્સક્યુઝ મી, કઈ સાઈડ રે? એવું છે, જો એવું કહે છે કે નાસ્તો કરવા જઈએ છે. તો મસ્ત મજાનું મ્યુઝિક ચાલુ છે, અને અમે જ રહી ગયા છીએ પાછળ, નાસ્તો કરવા જઈએ છીએ. ફાઇનલ પહોંચી ગઈ છું, ક્રાઉડ છે ઘણો બધો. તો ચલો હવે જોઈએ, આગળ જઈને બતાવું. કન્ટિન્યુ રહેજો તમે, હો ને. ઓય કેવા ખીજવાય છે, બોલો. જો મને ખીજવાય છે કે અમારી આબરૂ નડે, બાકી ઇજ્જત વાળાને તમે કલાક કર્યા છે એવું મને. અમારી આબરૂ નડે, બાકી આમ જો ઇજ્જત વાળાને તમે ઉડાડી નાખી. હા ભાઈ આબરૂ નડે એની ઇજ્જત વાળાને. તો જો ફાઇનલી આ બધા નાસ્તો કરવા માટે આવી ગયા છે, તમે જોઈ શકો છો. તો લાઈનમાં જવાનું છે, કઈ રીતના છે તો આપણે પૂછીશું કે સેલ્ફ સર્વિસ